વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખવા જેવી બાબતો. વાસ્તુશાસ્ત્ર એ ભારતીય પ્રાચીન શાસ્ત્ર છે જે ઘરની રચના અને આર્કિટેક્ચરના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. તે આપણા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવા માટે ઉપયોગી છે. નેચરલ એનર્જી અને તત્વોને સંતુલિત કરીને જીવનને સુખદ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો અત્યંત મહત્વપૂર્ણ છે. આ લેખમાં વાસ્તુશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો અને ઘરની રચના દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 1. જમીનની પસંદગી. ઘરની શરૂઆતથી જ જમીનની યોગ્ય પસંદગી મહત્વપૂર્ણ છે. જમીન સમતલ હોવી જોઈએ. ઊંચી નીચી જમીન પર ઘરના માળખાનું પ્લાનિંગ કરવું ન ગમે. પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળે જમીન ખરીદવી કે જ્યાં પ્રકૃતિનું સાથ મળે. 2. મુખ્ય દરવાજા અંગેના નિયમો. ઘરના મુખ્ય દરવાજા તરફથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, તેથી તેનું સ્થાન અને દિશા વધુ મહત્વ ધરાવે છે. મુખ્ય દરવાજા માટે ઉત્તમ દિશા પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર પૂર્વ છે. દરવાજો મજબૂત અને સાદા હોવો જોઈએ. કાટવાળું અથવા તૂટેલું દરવાજો અશુભ માનવામાં આવે છે. 3. ઘરના આંતરિક માળખા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પાકશાળા, રસોડું ઘરનો અગત્યનો ભાગ છે, જે ફાયર તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. રસોડું ગમે તેટલું દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડામાં ચૂલો અને પાણીનું સ્ટોરેજ એકબીજાથી દૂર રહેવું જોઈએ. બેડરૂમ માટે આદર્શ દિશા દક્ષિણ-પશ્ચિમ છે. મોટેરા પલંગના વડા દિશા દક્ષિણ અથવા પશ્ચિમ તરફ હોવી જોઈએ. સગર્ભા મહિલા માટે શયનખંડ ઉત્તમ દિશામાં હોવો જોઈએ. પૂજા રૂમ માટે ઉત્તમ દિશા ઉત્તર પૂર્વ છે. મૂર્તિઓ જમીનથી ઓછામાં ઓછા 2 ઇંચ ઊંચી હોવી જોઈએ. 4. જળના સ્ત્રોત અને નિકાસ માટેની દિશાઓ. ઘરના પાણીના સ્ત્રોત જેમ કે બોરવેલ, પંખી, પાણીના ટાંકા વગેરે ઉત્તર પૂર્વ દિશામાં હોવા જોઈએ. ઘરના ગટરના નિકાસ દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ તરફ ન જવા જોઈએ. 5. પ્રકાશ અને હવાના પ્રવાહ માટે નિયમો. ઘરમાં સૂર્યપ્રકાશ અને શુદ્ધ હવાના પ્રવાહ માટે ખિડકીઓ મહત્વપૂર્ણ છે. ઉત્તર પૂર્વ તરફ વધુ ખિડકીઓ રાખવી. દરવાજા અને ખિડકીઓનું આકાર સમાન હોવું જોઈએ. 6. વર્ણ અને ડેકોરેશન. ઘરના રંગો અને સજાવટ માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. બેડરૂમમાં હળવા રંગો જેમ કે આકાશી, પીળા, લીલા શાંતિ પ્રદાન કરે છે. લિવિંગ રૂમમાં ચમકદાર અને સક્રિયતા ભર્યા રંગો. 7. મકાનના મધ્ય ભાગ માટે નિયમો. મકાનના મધ્ય ભાગ, જે બ્રહ્મસ્થાન કહેવાય છે, ખાલી રાખવું જોઈએ. અહીં ભારે સામાન, ફર્નિચર અથવા અન્ય કોઈ બાધક વસ્તુઓ રાખવી નહીં. 8. મકાનનો આકાર. મકાન ચોરસ અથવા આયતાકાર હોવું જોઈએ. અસ્થિર આકાર જેવા કે ત્રિકોણ અથવા અનિયમિત આકાર અશુભ માનવામાં આવે છે. 9. પ્લાન્ટ અને બગીચા માટે વાસ્તુ. ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં નાના છોડ અને ફૂલોનું બગીચું રાખવું સારું. દક્ષિણ દિશામાં મોટા ઝાડ અને વૃક્ષો રહેવાથી ગરમીમાં ઘટાડો થાય છે. 10. ગેરહાજર વસ્તુઓ દૂર કરવી. ઘરમાં તૂટેલી ઘડિયાળ, કાચ કે બિનઉપયોગી વસ્તુઓ ન રાખવી જોઈએ.
આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. વાસ્તુશાસ્ત્રના ફાયદા. સકારાત્મક ઉર્જા. વાસ્તુશાસ્ત્રથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. આર્થિક સમૃદ્ધિ. આર્થિક સ્થિતિમાં સુધાર અને પ્રગતિ થાય છે. જન્મદાત્રા માટે આરોગ્ય. ઘરના નિવાસીઓને તંદુરસ્તી અને સુખમય જીવન મળે છે. શાંતિપૂર્ણ વાતાવરણ. મકાનમાં સંતુલન સાથે શાંતિનું વાતાવરણ રચાય છે. વાસ્તુશાસ્ત્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે પ્રકૃતિના તત્વો સાથે સંકલન સાધે છે. ઘરની યોજના અને ગૃહના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને લાગુ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ મળે છે. જો ઘરની રચનામાં વાસ્તુના નિયમોનો ઉલ્લંઘન થાય તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી આ સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે. આ માર્ગદર્શિકા તમારું મકાન વધુ સકારાત્મક અને સુખમય બનાવવામાં મદદરૂપ થશે. મિત્રો, આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. જો આ વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને લાઈક કરો અને અમારી સાથે જોડાયેલા રહે. મિત્રો, હવે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.